તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 1 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે રિસર્ચ એનાલિસિસ વિંગ જે છે રો, તેના નવા ચીફ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, પરાગ જૈન છે તેઓ નવા જે છે ચીફ બન્યા છે રોના. ત્યારબાદ અમિત શાહે છે મિત્રો નવી દિલ્હીમાં ધ એમરજન્સી ડાયરીઝ યર ધેટ પ્રોજેક્ટ એ લીડર જે પુસ્તકનું વિમોચન કર્યું. તો તે કોના ઉપર આધારિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, નરેન્દ્રભાઈ મોદી ઉપર આ પુસ્તક છે આધારિત રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇનને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, ગિફ્ટ સિટી ખાતે છે તેમણે લોન્ચ કર્યું છે આ પર્પલ ફેબ્રિક ક્લાઉડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના વર્તમાન પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયને છે કેટલા મહિનાનું એક્સટેન્શન છે આપવામાં આવ્યું છે, એટલે કેટલા મહિના સુધી છે તેને જેની જે જવાબદારી છે વધારવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 6 મહિના સુધી છે તેનો કાર્યકાળ છે તે વધારી દેવામાં આવ્યો છે. ત્યારબાદ કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સ્મૃતિ મંધાના છે તેમણે ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં છે જે સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાલખાન ફોસિલ્સ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાયો તો તે કયા રાજ્યમાં છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, ગુજરાત 5મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, બિહાર રાજ્યમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025ના પ્રથમ આવૃત્તિમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, હોકી યુનિટ ઓફ તમિલનાડુ દ્વારા છે આ ખિતાબ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, ધૈર્ય પરમારે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત ₹100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, વડોદરા. ત્યારબાદ BWF ટાઇટલ જીતનાર જે બેડમિન્ટન જે છે ચેમ્પિયનશિપ છે BWF, તેનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યું છે? તો જવાબ આવશે આયુષ શેટ્ટી બન્યો છે. ત્યારબાદ દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સુરત શહેરમાં બનવાનું છે. ત્યારબાદ હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત છે તે કયા સ્થાન પર રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, ભારત 3જા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ઘાના દેશ દ્વારા છે આ જે છે સન્માન આપણા વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણે સચિવાલય કેમ્પ્સમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીને છે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નાસાએ કોને તેનો પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અનિલ મેનનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે કયો દિવસ નો બેગ ડે રહેશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે શનિવારનો દિવસ છે તે નો બેગ ડે તરીકે છે હવે જે ઉજવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આસ્થા પુનિયા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલી પ્રથમ એનસી ક્લાસિક 2025નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ નીરજ ચોપડાએ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે શ્રીનગર ખાતેથી. ત્યારબાદ ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરી ફેક્ટરીઓમાં કામના કલાકો કેટલા કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી 12 કલાક કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ હવે યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન ડી 4 જેટલા મિની વાઇબ્રન્ટ સમિટ છે તે યોજાવાના છે. મિત્રો આ જે છે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને જે છે કચ્છ વિસ્તારમાં અલગ અલગ 4 એવી રીતના છે જે છે મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 3જા નંબરનું. મિત્રો જે છે સ્ટોકમાં જે રોકાણ કરતા હોય છે તેમાં ગુજરાત છે હવે 3જા ક્રમ ઉપર રહ્યું છે રોકાણકારોમાં. પહેલા નંબર ઉપર મિત્રો મહારાષ્ટ્ર છે, બીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશ છે અને 3જા નંબર ઉપર છે ગુજરાતનો સમાવેશ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના સીઈઓ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સંજોગ ગુપ્તાની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સઘન ક્રોસથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી બ્રાઝિલ દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બ્રિક્સ દેશોની 18મી શિખર સંમેલન 2026માં ક્યાં યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આપણા ભારત દેશમાં છે આગામી 18મી શિખર સંમેલન બ્રિક્સ દેશની યોજાવાની છે અને તાજેતરમાં જ મિત્રો 2025માં યોજાણી હતી તે બ્રાઝિલમાં છે યોજાણી હતી.